મિત્રો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ આપણું સૌથી મહત્વનો દસ્તાવેજ છે. આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર ઘણા લોકોના નામમાં ભૂલ છે, અટકમાં ભૂલ છે, જન્મ તારીખ ખોટી લખાઈ ગઈ છે, પણ સુધારવું કેવી રીતે? મિત્રો, સ્કૂલમાં જાય છે, સ્કૂલવાળા જવાબ નથી આપતા, સાચી સલાહ નથી મળતી, પ્રોસેસ શું છે ખબર નથી, એટલે અટવાઈ જાય છે. મિત્રો, આ વિડીયોના માધ્યમથી તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરું છું. આ સુધારો કેવી રીતે કરવો તે જણાવવાનો પ્રયત્ન કરું છું. આ વિડીયો બહુ મહત્વનો છે. દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે, કારણ કે ઘણા લોકોને સાચી સલાહ નથી મળતી, સાચું માર્ગદર્શન નથી મળતું અને તેનાથી ઘણા મહત્વના કામો છે એ અટવાઈ ગયા છે. સૌથી પહેલાં એક વાત સમજી લો કે જ્યાં સુધી વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરે છે ત્યાં સુધી શાળાની જવાબદારી છે આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર સુધારો કરવાની. પરંતુ તમે એક વખત શાળા છોડી દીધી, ધોરણ 12 પાસ કરીને તમે નીકળી ગયા, તમારી હાથમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આવી ગયું, પછી શાળા પાસે કોઈ પણ પ્રકારની આવી સુધારો કરવાની સત્તા રહેતી નથી. હવે તમે ધોરણ 12 પાસ કરી લીધું છે અને તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈ લીધું છે, તો પછી તમારે કોર્ટનો ઓર્ડર ફરજિયાત લેવો પડશે. આ કોર્ટના ઓર્ડર દ્વારા જ તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર સુધારો કરાવી શકશો. હવે આ કોર્ટનો ઓર્ડર કેવી રીતે લેવો? તો મિત્રો, તમે જે સ્કૂલમાંથી ધોરણ 12 પાસ કર્યું છે તે સ્કૂલના હુકુમતમાં આવતી કોર્ટમાં જઈ અને તમારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ 12 મુજબની અરજી કરવાની છે. તમે કોઈ પણ વકીલ મારફતે આ અરજી કરાવી શકો છો અને ત્યાંથી તમે કોર્ટનો ઓર્ડર લઈ શકો છો. હવે આ અરજીની અંદર તમારે શું શું ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે? મિત્રો, અહીંયા તમારે તમારું જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે, તમારો આધાર કાર્ડ રજૂ કરવાનો છે, તમારા કોઈ પણ બીજા ડોક્યુમેન્ટ જ્યાં સાચું નામ હોય, જ્યાં સાચી જન્મ તારીખ હોય, જ્યાં સાચી અટક હોય તે ડોક્યુમેન્ટ તમારે આ અરજીની સાથે રજૂ કરવાનું છે. તમારા માતા પિતાનું સોગંદનામું રજૂ કરવાનું છે અને આ આખી અરજી તમારે કોર્ટમાં રજૂ કરી અને કોર્ટનો ઓર્ડર લેવાનો છે. હવે મિત્રો, વાત રહી આ અરજી કોણ કરશે? તો જે વિદ્યાર્થી છે તેના માતા અથવા પિતા પણ અરજી કરી શકે છે. વિદ્યાર્થી પુખ્ત વયનો થઈ ગયો હોય તો વિદ્યાર્થી પણ આ અરજી કરી શકે છે અને કોર્ટના ઓર્ડર મારફતે તમે શાળામાં જઈ અને આવો સુધારો કરી શકો છો. કોર્ટનો ઓર્ડર એક વખત થઈ ગયો પછી શાળા તમને ક્યારેય ના નહીં પાડી શકે. એટલે આ રીતે એક સુધારો કરવાની પ્રક્રિયા છે. મિત્રો, છેલ્લે એક બાબત ધ્યાનમાં રાખજો કે તમારા જન્મ પ્રમાણપત્રની અંદર જે પ્રમાણેની જન્મ તારીખ લખેલી છે, જે પ્રમાણેનું તમારું નામ લખેલું છે, જે પ્રમાણે તમારી અટક જ્ઞાતિ પેટા જ્ઞાતિ લખેલી છે તે પ્રમાણે તેમાં સુધારો થઈ શકશે. તમારી ઈચ્છા મુજબ આમાં સુધારો નહીં થઈ શકે. તો મિત્રો, આ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તમારા સુધી આ માહિતી પહોંચે છે તો બીજા સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. આવા જ લીગલ અપડેટ્સ, અવેરનેસના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી આ વિડીયો તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દેજો.